મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં આજે પણ મોટો કડાકો નોંધાયો। બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઘટાડો નોંધાયો તો નિફ્ટીમાં પણ 500થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો। શેર બજારમાં કડાકાને કારણે હાહાકાર મચી ગયો છે। 5 મિનિટમાં રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા થઈ ગયા। શેર બજારમાં મચેલી આ ઉથલપાથલને કારણે રોકાણકારો ચિંતામાં મુકાયા છે। એક તરફ મિડલ ઇસ્ટમાં જે વોર ચાલી રહી છે, યુદ્ધની આ પરિસ્થિતિને જોતા ક્રૂડ ઓઇલ સેક્ટર જે મોટા ભાગે દરેક ક્ષેત્રને અસર કરે છે, તેને કારણે પણ બજારમાં આ હલચલ જોવા મળી રહી છે। બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઘટાડો નોંધાયો। નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો। આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલી જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને કારણે ભારતીય શેર બજાર પણ પ્રભાવિત થઈ રહ્યું છે। ભારતીય શેર બજારમાં આજે ખુલતાની સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં જે કડાકો બોલાયો તેને કારણે રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા। અમારી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહજી, આપનું સ્વાગત છે। આજે ફરી એકવાર જ્યારે માર્કેટ ખુલ્યું તો ત્યાં મોટો કડાકો દેખાઈ રહ્યો છે। સેન્સેક્સ હોય કે નિફ્ટી હોય, આ કડાકો શું સૂચવી રહ્યો છે અને આ જે ઉથલપાથલ છે, ક્યાં સુધી આ જ પ્રકારની વોલેટાઇલ સ્થિતિ રહી શકે? બિલકુલ, આ સપ્તાહની વાત કરવા જઈએ તો સતત 3 દિવસ દરમિયાન ભારતીય શેર બજારમાં ખૂબ સારી રિકવરી સાથે તેજી જોવા મળી હતી અને આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે કે છેલ્લા 3 દિવસની જે તેજી હતી તે તમામે તમામ તેજી આજના કારોબાર દરમિયાન ધોવાઈ ચૂકી છે અને તેની પાછળના કારણોમાં જોવા જઈએ તો વૈશ્વિક કારણો પણ જવાબદાર છે અને સ્થાનિક કારણ પણ જવાબદાર છે। વૈશ્વિક કારણોમાં જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે $112 પાર આવી ચૂક્યા છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ નકારાત્મક બાબત ગણી શકાય। ત્યારબાદ સ્થાનિક લેવલે જોવા જઈએ તો ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકના ચેરમેન પદેથી ચેરમેને જે રાજીનામું આપ્યું તે પણ એક નેગેટિવ સમાચાર ગણી શકાય અને HDFC બેંકનું સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખૂબ જ મોટું વેટેજ છે અને આટલું મોટું વેટેજ ધરાવતી કંપનીના શેરમાં લગભગ 6 થી 7% ઘટાડો આવ્યો છે, તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। જી, આભાર આપને જાણકારી આપવા માટે। તો ન માત્ર વૈશ્વિક પરંતુ સ્થાનિક કારણો પણ છે કે જેના કારણે આજે માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે।